પોલીસ કોઈને મારે, પોલીસ કોઈને ફટકારે, પોલીસ કોઈને ગાળો ભાંડે અને પોલીસ દાદાગીરી કરે છે, આવા વિડીયો તમે અનેક જોયા। આ પ્રકારની ઘટનાઓને કારણે આપણા મનમાં જે પોલીસની છબી ચિત્રણ થાય છે તે કલુષિત થયેલી હોય છે। આપણે મનમાં પોલીસને ધિક્કારીએ છીએ, પરંતુ જ્યારે આપણે મુશ્કેલીમાં હોઈએ ત્યારે આ જ પોલીસ આપણી મદદે આવે, આ સારી છાપ આપણા મનમાં અંકિત થતી નથી, અથવા અંકિત થાય છે તો ખૂબ મોડી થાય છે। આવી જ ઘટના અમદાવાદના મેમકો વિસ્તારની અંદર ઘટી અને એ કામ જે પોલીસે કર્યું તે કાબિલે દાદ કામ છે। ઘટના એવી છે કે હવે ઉત્તરાયણનો તહેવાર નજીક છે અને અમદાવાદ જેવા મહાનગરોમાં હવે પતંગ ચડવા લાગ્યા છે। ગાંધીનગરમાં રાજકીય પતંગ કઈ દિશામાં જશે તે કહેવું મુશ્કેલ છે, પણ અમદાવાદમાં અત્યારે જે પતંગો ચઢી રહ્યા છે તે રસ્તે પસાર થનાર રાહદારી કે વાહન ચાલકો માટે ઘાતક બનતા જાય છે। અને તેમાં પણ પાછી ચાઇનીઝ દોરી આવી છે, જે પ્રતિબંધિત હોવા છતાં આપણા લોકો માટે મોતનો સામાન બની ગઈ છે। આવી જ ઘટના અમદાવાદના મેમકો વિસ્તારમાં ઘટી। એક યુવક મેમકો વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક એક પતંગની દોરી આવે છે, ગળામાં લપેટાય છે અને યુવક ત્યાં જ ફસડાઈ પડે છે, કારણ કે તેના ગળામાં એક મોટી ઈજા થઈ હતી। તે લોહી લુહાણ હતો। આ દ્રશ્ય ઘણા બધા લોકોએ જોયું અને લોકો કદાચ મદદે આવતા અને 108ને બોલાવતા ત્યાં સુધી વિલંબ થવાની શક્યતા હતી, કારણ કે લોહી પુષ્કળ વહી રહ્યું હતું। આ જ વખતે ત્યાંથી અમદાવાદનો એક પોલીસ કર્મચારી છે, આ પોલીસ કર્મચારીનું નામ છે ભાવિક દેસાઈ, તે ત્યાંથી પસાર થઈ રહ્યો હતો। તેની નોકરી પણ ત્યાં નહોતી। તે લોકોનું ટોળું જોવે છે, ત્યાં રોકાય છે અને જુએ છે તો એક યુવક લોહી લુહાણ હતો, તેના ગળામાંથી લોહી વહી રહ્યું હતું।